નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શિનોર તાલુકાના અવાખલ ગામે ગ્રામ પંચાયતની હદમાં આવેલા નમી ગયેલા અને પડી ગયેલા ગાંડા બાવળના વૃક્ષોના લાકડીના હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શક્ય ન હોવાનું હરાજીમાં ભાગ લેનાર વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અવાખલ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ નમી ગયેલા અને પડી ગયેલ 45 નંગ ગાંડા બાવળના વૃક્ષોના લાકડાના ₹1,10,510 અપસેટ વેલ્યુ નક્કી કરી તારીખ 9 જુલાઈ 2026ને ગુરુવારના રોજ અવાખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારના 11 કલાકે સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સદાય અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં લગભગ 28 જેટલા અલગ અલગ વેપારીઓએ ભાગ લીધો હતો. જો કે હરાજીમાં ભાગ લેનાર વેપારીઓ રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શક્ય નથી. વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે અવાખલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે હાલ હરાજી સ્થગિત રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં મામલતદારની મંજૂરી મેળવ્યા બાદ નવી તારીખ નક્કી કરીને ફરીથી હરાજીનું આયોજન કરવામાં આવશે. આજ રોજ તારીખ 9/7/2026 હરાજી રાખેલ છે, પણ બધા જે આવેલા ઈસમો છે એમના જણાવ્યા મુજબ વરસાદના મોસમમાં ઝાડ કપાય એવી સ્થિતિ નથી, તેથી તે હરાજી રિન્યુ રાખીશું અને ફિલહાલ સમયે આજની તારીખે મુલતવી રાખવામાં આવે છે. તેની નેક્સ્ટ તારીખે મામલતદારની મંજૂરી લઈ અને પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હા, લેખિત આપેલું છે અને જાહેરાત બી કરેલી છે. જોકે સમગ્ર મામલે એક મહત્વનો સવાલ પણ ઉભો થયો છે. જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષોની કાપણી અને લાકડાનો ઉપાડ મુશ્કેલ બને છે તે બાબત સૌ કોઈ જાણે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયત દ્વારા હરાજીનું આયોજન કેમ કરવામાં આવ્યું તે અંગે સ્થાનિકોમાં ચર્ચા સાથે અનેક સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.